તો મહત્વના સમાચાર પર નજર કરીએ। આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોળી મતદારોને રીઝવવા માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી રહી છે। તો કુંવરજી બાવળિયા દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજના આગેવાનો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે। તો કુંવરજી બાવળિયાની દક્ષિણ ગુજરાતનો આજે આ પ્રવાસનો બીજો દિવસ। આ દરમિયાન તેઓ સુરત અને નવસારીના કોળી પટેલ સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરશે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે। સુરત, નવસારી અને વલસાડમાં મોટી સંખ્યામાં કોળી મતદારો છે। કોળી સમાજના મત મેળવવા માટે કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। જી શૈલેષ, એક તરફ લોકસભાનું ઇલેક્શન અને કોળી સમાજના કદાચ મતો અંકે કરવા માટે ભાજપ દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે। કુંવરજી બાવળિયા અત્યારે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સુરતનો પ્રવાસ આજે બીજો દિવસ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? जी ચોક્કસપણે છેલ્લા 2 દિવસથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જે કોળી સમાજના પણ ગુજરાતના આગેવાન છે, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે, તેઓ સુરત અને નવસારીની મુલાકાતે આવ્યા છે। અત્યારે સુરતમાં અહીંયા તેઓ એક બીજી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે તેમણે સુરત અને નવસારી જિલ્લાના ગામોમાં લોકોને મળ્યા હતા, કોળી સમાજના આગેવાનોને મળ્યા હતા। આજની આ મિટિંગ શું છે અને મિટિંગનો હેતુ શું છે અને સાથે સાથે શું આયોજન કરવામાં આવ્યું છે એની વિગતો આપણે જે ભાજપમાંથી સુરતમાંથી જેમણે ટિકિટ માંગી છે, ઓલપાડના પૂર્વ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, આજની કુંવરજીભાઈની મુલાકાતનો હેતુ શું છે? કુંવરજીભાઈ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને હું વચ્ચે હમણાં ગાંધીનગર ગયેલો તો એની સાથે ચર્ચા હતી કે કિરીટભાઈ, સૌરાષ્ટ્રના કોળી પટેલો સાથે મારે ગૌરવો છે, ત્યાં સંગઠન છે, પણ થોડીક દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનું સંગઠનનો અભાવ છે, એટલે મારે ઓલપાડ અને 84 તાલુકાના કોળી સમાજના ગામડાની મુલાકાત કરવી છે ને આપણે સુરતમાં જે રહેતા હોય બુદ્ધિજીવી વર્ગ એની સાથે મારે મિટિંગ કરીને સમાજના ઉત્થાન માટે, સમાજના એકતા માટે મારે પ્રયત્નના ભાગરૂપે આ કાર્યક્રમ ગોઠવાયો છે। ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં તમે દાવેદારી કરી છે, નવસારીમાંથી પણ કોળી પટેલ સમાજના એક ઉમેદવારની માંગ થઈ છે, એને લઈને આ મુલાકાત એમની કેટલી સૂચક છે? કોઈ રાજકીય તો ષડયંત્ર કે રાજકીય પંચ પર એવું નથી, પણ સમાજ છે, સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ છે। લગભગ 30% વસ્તી કોળી સમાજની હોય ને કોળી સમાજ દાવો કરે, કોઈ બી પાર્ટીમાં દાવો કરે ને એ બરાબર છે, શક્ય છે, દાવો કરી શકે ને હક છે કોળી સમાજને। અત્યાર સુધી કોળી સમાજને કોઈ પણ પાર્ટીએ એક વખત સીધી પટેલને ટિકિટ પ્રાધાન્ય આપેલું, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈએ પણ કોળી સમાજને પ્રતિનિધિત્વ આપ્યું નથી ને આ સમાજમાંથી એક હાવ ઊભો થયો છે કે સમાજમાંથી કે ગામડે ગામડે લોકો કે કોળી સમાજને આ વખતે ટિકિટ મળવી જોઈએ। ચોક્કસપણે જે રીતે છેલ્લા ઘણા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતનો કોળી સમાજ રાજકીય નેતૃત્વથી વંચિત રહ્યો છે અને ખાસ કરીને ભાજપમાં રાજકીય નેતૃત્વ કોળી સમાજનું નથી, તેને લઈને આ એક માંગ કરવામાં આવી છે અને એવા સમયે કુંવરજી બાવળિયાની સુરતની મુલાકાત, દક્ષિણ ગુજરાતની મુલાકાત ખૂબ જ સૂચક પુરવાર થાય તેમ છે। જી જી બિલકુલ શૈલેષ।